ઉનાળામાં આપણે ગરમીમાંથી રાહત મેળવવા માટે ગોળા, આઈસ્ક્રીમ, શરબતનો સહારો લેતા હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે હેલ્ધી ગુલ્ફીની રેસીપી શેર કરવાની છું, જે હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે ફટાફટ બની જાય છે અને દૂધને મિનિટો સુધી ઉકાળવાની પણ ઝંઝટ નથી કરવાની. અને આ એટલી સોફ્ટ બને છે અને આને બનાવવી પણ ખૂબ જ સરળ છે. ફક્ત 1 ગ્લાસ દૂધમાંથી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે રોજ ફ્લેવરની ગુલ્ફી બનાવીએ છીએ. આમ તો બધાની મોસ્ટ ફેવરિટ જ હોય છે ગુલાબની. તો ચાલો આજે આપણે રોજ ફ્લેવરની ગુલ્ફી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ હું તમને કહી દઉં કે અહીંયા મેં 15 થી 20 નંગ કાજુ લીધા છે અને બદામ પલાળેલી 15 થી 20 નંગ લીધી છે અને અડધા કપ જેટલા આપણે મખાના લીધા છે. અહીંયા આપણે ગુલ્ફીને ગળી કરવા માટે ખજૂર લીધી છે. તમારે જો ખજૂરના બદલે સાકર લેવી તો લઈ શકો છો. તો અહીંયા હુંફાળા દૂધમાં આપણે આ બધું વસ્તુને પલાળી લેવાની છે અને અડધો કલાક માટે એને સાઈડમાં મૂકીશું. તો ફ્રેન્ડ્સ, અડધો કલાક થઈ ગયો છે. અહીંયા આ મખાણા અને એ બધું આપણું સરસ પલળી ગયું છે. હવે અહીંયા મિક્સર જારની અંદર આપણે આ બધી વસ્તુ લઈ લેવાની છે, પણ એમાં થોડું દૂધ જવા દેવાનું નથી, કારણ કે આપણે દૂધ વગર પહેલાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીં આપણે બધું દૂધ નથી રેડવાનું. અત્યારે કાજુ, બદામ, મખાણાને નિતારીને લઈશું અને જરૂર પડે એટલું દૂધ આપણે એડ કરીશું. તો અહીંયા હું રોજ લઉં છું. અહીંયા ગુલાબ છે મારી જોડે. જો તમારી જોડે ફ્રેશ હોય તો ફ્રેશ પણ લઈ શકો છો. અને આપણે ગુલ્ફીને એકદમ ક્રીમી અને સોફ્ટ બનાવવા માટે હું અહીંયા મારી જોડે 50 ગ્રામ માવો હતો તો લીધો છે. જો તમારી જોડે પનીર હોય તો પનીર પણ 50 ગ્રામ લઈ શકો છો. હવે અહીંયા ગુલ્ફીને એકદમ સરસ સ્વીટનેસ આપવા માટે અહીંયા રોજ ફ્લેવરનું જે શરબત આવે છે ને એ લીધું છે. એ મેં અહીંયા 3 ચમચી લીધું છે. જો તમને અહીંયા થોડું ગળપણ ઓછું લાગતું હોય તો તમે બીજું 3 ચમચી એડ કરી શકો છો. હજુ આપણે અહીંયા થોડુંક દૂધ એડ કરીશું અને એકદમ સરસ આવું ક્રીમી થાય એવું આપણે મિક્સર તૈયાર કરવાનું છે. તો એકદમ સરસ આ પ્રકારનું એકદમ આપણું ગુલ્ફીનું બેટર રેડી છે. હવે અહીંયા બજારમાં આવા મોલ્ડ મળતા હોય છે, તો આપણે મોલ્ડ લઈશું. અને જો તમારી જે મોલ્ડ ના હોય તો તમે ચાનો કપ આવે છે, જે પેપર કપ આવે છે ને, એ પણ લઈ શકો છો. હવે મોલ્ડની અંદર આપણે નીચે થોડી પિસ્તા અને થોડી ગુલાબની પાંદડીઓને આ રીતે ઝીણી કટ કરી લઈશું અને એની અંદર એડ કરીશું. અને હવે જે મિક્સર આપણે તૈયાર કર્યું છે ગુલ્ફીનું, એ મોલ્ડની અંદર ભરી લઈશું. તો આ રીતે મોલ્ડને આપણે પેક કરી લેવાનું છે કે જેથી અંદર ગુલ્ફીમાં આઈસ ક્રિસ્ટલ ના બને. તો આ રીતે આપણે ભરીને ફ્રીજમાં 6 થી 7 કલાક માટે આપણે મૂકવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે 6 થી 7 કલાક થઈ ગયા છે. તો આપણી ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. તો એને પહેલાં આપણે થોડું અનમોલ્ડ કરવા માટે આ રીતે પાણીની અંદર ડૂબાડીશું, તો જેથી આપણી ગુલ્ફી સહેલાઈથી અનમોલ્ડ થઈ જાય. તો અહીંયા આપણી ગુલ્ફી એકદમ સરસ જામી ગઈ છે અને તમે જોઈ શકો છો કે કલર પણ સરસ એકદમ આવ્યો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય. તો મેં અહીંયા બધી જ ગુલ્ફી બહાર કાઢી લીધી છે અને બરફની ઉપર મૂકી છે. હવે અહીંયા આપણે પિસ્તા અને ગુલાબની પાંદડીથી એનું ગાર્નિશિંગ કરીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મલાઈદાર આપણી ગુલ્ફી બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઠંડી અને એકદમ હેલ્ધી એવી આવી ગુલ્ફી તમે ખાશો ને તો તમારા શરીર અને મન બંને પ્રસન્ન થઈ જશે અને એટલી સરસ ટેસ્ટી લાગશે ને, અને ગરમીમાં તમારા મનને તરોતાજા કરી દેશે. એટલી સરસ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.